અમરવારસો ગુણાતીતનો સતત ચાલતો શ્રી હરિતણો ભક્ત પ્રાગજી શાસ્ત્રીયોગીજી શ્રી પ્રમુખને શ્રી મહંતજી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની સુરત અક્ષરધામ મહોત્સવની આજના આપણા પ્રવચનનો વિષય છે યોગીજીને વંદન વારંવાર. યોગીજી મહારાજ એક એવા સંત હતા કે જેમની પાસે નાનામાં નાનો બાળક આવે કે કોઈ મોટા અધિકારી આવે પણ હંમેશા એમના દીવાના બની જતા. તો યોગીજી મહારાજ પાસે એવું શું હતું? યોગીજી મહારાજમાં એવી કઈ શક્તિ હતી? એમની આજે વિશેષ વાતો આપણે આજે કરવાના છીએ. એમની અંદર આપણે જોવાના છીએ કે યોગીજી મહારાજ પ્રત્યે મહાનુભાવોનો કેવો ભાવ હતો, યોગીજી મહારાજની વાણીનો પ્રભાવ કેવો હતો, યોગીજી મહારાજનું ઐશ્વર્ય કેવું હતું, યોગીજી મહારાજને પ્રત્યેક વ્યક્તિ પ્રત્યે કેવો દિવ્ય ભાવ હતો, યોગીજી મહારાજની સંકલ્પ શક્તિ કેટલી જબરદસ્ત હતી અને યોગીજી મહારાજે આ સંસ્થાને વિકાસ કરવા માટે કેટલો પ્રચંડ પુરુષાર્થ કર્યો. આ બધા જ પહેલુઓથી જ્યારે આપણે યોગીજી મહારાજના જીવનને જોશું ત્યારે આપણું નતમસ્તક પણ બોલી ઉઠશે કે યોગીજીને વંદન વારંવાર. તો એ યોગીજી મહારાજ પાસે એની પ્રકૃતિ કેવી હતી પહેલાં આપણે એ સમજીએ. યોગીજી મહારાજ એકદમ ભોળા પુરુષ. હવે લાગે એમના ચહેરા ઉપરથી એકદમ ભોળપણ, અને એમની પાસે તમે નાનકડા 2 વર્ષના બાળકને લઈને જાઓ ને તો બાળક પણ એમની પાસે હોશિયાર લાગે, બાળક પણ એમની પાસે બુદ્ધિશાળી લાગે, એટલા ભોળા. એક વખતે અટલાદરાની અંદર યોગીજી મહારાજને નિર્ગુણ સ્વામીએ કહ્યું કે જોગી, આપણે પધરામણીમાં જવાનું છે, પણ તમે જ્યારે પધરામણી કરવા માટે જઈએ છીએ ને ત્યારે તમે પ્રસાદ ને કંઠીન માળા ને બધું લેવા માટે જાવજો, એટલે ફટાફટ ઘોડાગાડીમાં બેસી જજો, આપણે 3 વાગે પધરામણીમાં નીકળવાનું છે. એટલે યોગીજી મહારાજ તો ઘોડાગાડીની અંદર બેસી ગયા. નિર્ગુણ સ્વામી બધી બાજુ ગોતવા જાય કે યોગી મહારાજ કેમ મળે નહીં. તો યોગીજી મહારાજ તો ઘોડાગાડીની અંદર બેઠેલા, પણ એ ગાડીની અંદર ઘોડો જ જોડેલો નહીં. એમને એમ ઘોડાગાડીની અંદર યોગીજી મહારાજ માળા ફેરવતા હતા અને નિર્ગુણ સ્વામી કહે કે કેમ જોગી અહીંયા બેઠી રહ્યા છો? અરે નિર્ગુણ સ્વામી, આપની આજ્ઞા થઈ કે તમે વહેલા બેસી જજો, હું તો અહીંયા કયું ન આવીને બેસીને માળા ફેરવું છું. પણ યોગી, જોવું તો જોઈએ ને કે આમ આગળ ઘોડો છે કે નહીં. તો કે અમને તો આજ્ઞા પાડવામાં મજા આવે, એમાં ખબર પડે, બાકી બીજી કંઈ ખબર પડે નહીં. તો આવા યોગીજી મહારાજ એ એકદમ નિર્દોષ પુરુષ. આપણા ઘનશ્યામ બાપા છે ત્યારે સુરત મંદિરના મહંતે જ્યારે પોતે પૂર્વાશ્રમની અંદર એમના ઘરે યોગીજી મહારાજનું બધાનું વિચરણ ગોઠવાયું, એ સમયે યોગીજી મહારાજ ત્યાં પધાર્યા તો એમના ઘરે બધો આમ કેરીનો દાબો નાખેલો. હવે એ સમયે તો કેરી એટલી બધી કંઈ સુલભ નથી જેવી અત્યારે બધાને આપણા ઘરોઘરની અંદર સુલભ થાય. આમ મોટા ઘર કે સામાન્ય ઘરો એ લોકોને તો ભીમ 11ના દિવસે જ કેરી ખાવા મળતી, અને એમની અંદર પણ ગણતરી સાથેની કેરીઓ હોય. તો આ સમયે કેરી પહેલી વખતે આમ એ સિઝનની કેરી હશે અને કોઈએ કીધું કે યોગી મહારાજ લો કેરી જમો, એટલે બધા સંતોએ હાથમાં લઈને કેરીને ઘોરી. મહંત સ્વામી મહારાજ આ પ્રસંગ બહુ વ્યવસ્થિત રીતે કહે છે, કેમ કે આ પ્રસંગના પ્રત્યક્ષ સાક્ષી છે. તો યોગીજી મહારાજે કેરી ઘોળી તો આમ નીચેથી એટલું બધું આમ જોરથી દબાવ્યું ને તો ગોટલું ઉછળીને મોટા સ્વામીના ખોળામાં સીધું પડ્યું. એટલે મોટા સ્વામી એકદમ આમ અકળાય અને કે જોગી, ઉપવાસ જ કર્યા છે કે કોઈ દી કંઈ ખાધું છે, પેટમાં નાખ્યું છે, આમ ન ઘોળાય. એને પેલા ડીટી ઉપર હોય ને દબાવવાનું હોય ને પછી આમ 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 ઘોળાય. તો યોગી મહારાજ કહે કે એમ ગુરુ, લો એમ કરી આવે. એટલે કોઈ કીધું કે આપો અમે તમને ઘોળી દે, કે ના ગુરુ, આ તો હું મારી રીતે જ ઘોળી છે. એટલે યોગીજી મહારાજે ફરી પાછી કેરી લીધી અને આમ ઉપરથી ડીટીયું દબાવી અને પછી ઘોળવાની શરૂઆત કરી, નીચેથી કાઢ્યું, ગોટલું એટલું બહાર કર્યું. એટલે આવા યોગીજી મહારાજ આમ લાગે કે આમ એમને કંઈ આમ સંસારની કંઈ પડી જ નથી એવા યોગીજી મહારાજ એક વખતે મોમ્બાસાની અંદર હતા અને પહેલી વખતે યોગીજી મહારાજે દૂધ જોયું કોથળીની અંદર, અને કોઈ હરિભક્ત એમને લઈને આવ્યા કે બાપા આની અંદર દૂધ છે.
તો યોગી મહારાજ કહે કે ગુરુ હોય નહીં, કોથળીમાં દૂધ કેમ રહે? હવે યોગીજી મહારાજે તો કોથળી પેકિંગ તો પહેલી વખતે જોયું અને કહે કે સ્વામી આમાં દૂધ જ છે એમ. અને કોઈ હરિભક્ત કહે કે સ્વામી આની અંદર જોવું હોય તો આપણે કંઈ તપેલી લાવીએ. યોગી મહારાજ કહે કે તપેલી મગાવો. એટલે તપેલી મગાવીને પછી દૂધ એમની અંદર ખોલી અને આમ ધાર કરીને નાખ્યું. અને યોગીજી મહારાજ તો આમ એટલું આશ્ચર્ય બતાવે ને આમ માથા ઉપર હાથ મૂકી ગયા. યોગી મહારાજ કહે ઓહો હો, આ આપણે ન જોયું હોત તો આપણું શું થાત? એટલે હવે આ કેવો પ્રસંગ આપણે આમ લાગે કે કેટલા નિર્દોષ. હવે આમાં શું થાય? પણ જો યોગીજી મહારાજના આમ એના જીવનની અંદર પણ આટલી નિર્દોષતા. સંતોનો જ્યારે પરિચય અપાતો એટલે ડૉક્ટર સ્વામીને બધા ભણેલા ગણેલા સંતો અને એ બધા યોગીજી મહારાજ ભેગા આમ વિચરણ કરે. તો વિચરણ કરવા માટે પછી યોગીજી મહારાજ જે ગામડે જાય ને ત્યાં કોઈ પ્રવક્તા હોય એ એનાઉન્સમેન્ટ કરતા હોય, એ જાહેરાત કરે કે આજે યોગીજી મહારાજનું તો બધું દિવ્ય આકર્ષણ જોઈને MBBS થયેલા ડૉક્ટર સ્વામી એ યોગીજી મહારાજની સેનામાં જોડાયા છે, અને આ મોહન સ્વામી મહારાજે BSc એગ્રીકલ્ચર થયેલા છે. તો યોગીજી મહારાજ અડધેથી પ્રવક્તાને અટકાવે કે ગુરુ તમને પરિચય આપતા જ નથી આવડતો. હવે એલા MBBS થયેલા છે ને એગ્રીકલ્ચર થયેલા છે. પ્રવક્તા કહે કે હું તો બરાબર બોલું છું, પણ યોગી મહારાજ શું કહેવા માગે છે? તો કે બાપા શું કહેવાય તો તમે કહો. તો યોગીજી મહારાજ કહે કે એમ કહો કે મેટ્રિક પાસ થયેલા છે. એટલે કે મેટ્રિક, તમે અત્યારે કોઈ MBBS થયેલો સ્ટુડન્ટ હોય એને તમે એવું કહો કે આ 10મું SSC પાસ થયેલો છે, ક્યાં MBBS? અને પણ યોગીજી મહારાજને છે ને પેલું મેટ્રિક શબ્દ છે ને એકદમ ભાર પડે, વજન પડે. એટલે યોગી બાપા કહે કે ગુરુ એવું કહેવાય કે મેટ્રિક પાસ થયેલા છે. તો આટલા નિર્દોષ. એક વખતે આફ્રિકાની અંદર યોગી મહારાજનું વિચરણ બધું ગોઠવાયેલું અને કોઈ હરિભક્તના ઘરે ઉતારો હતો. એટલે એ હરિભક્ત કંઈ આપણે આમ સત્સંગીને બધા નિયમ ધર્મ ને એવું બધું પાડતા નહોતા, પણ ઘરની અંદર એને પહેલાં આપણે અત્યારે આપણા હરિસંતો આપણા હરિભક્તો બધા એની જગ્યાએ લીંબુ ગોઠવે, પણ એની અંદર એક ઈંડાની ટ્રે ગોઠવેલી જ હોય છે પેલા ફ્રીજની અંદર. એટલે જે લોકો નોનવેજ ખાતા હોય એમની અંદર ઈંડા ગોઠવતા હશે, આપણે બધા લીંબુ ગોઠવીએ સત્સંગી. એટલે એને એ જગ્યાએ એમાં ઈંડા પડેલા. એટલે કોઈ સંત એમને ફ્રીજ ખોલ્યું હશે ને તરત જ આ ઈંડાના દર્શન થયા. એટલે એ તો એકદમ થપકી ગયા કે જે ઘરમાં લસણ ડુંગળી ન હોય ત્યાં આપણે સંતોનું જમણવારને અંતે બધું થાય, આ તો માંસાહાર ખાય છે તો આમના ઘરમાં કેમ જમાડવું નહીં? એ તો એકદમ આમ આકડા ઉતાવળા થઈ અને પેલી ટ્રે હાથમાં લઈ અને યોગી મહારાજ પાસે આવ્યા ફરિયાદ કરવાના ભાવથી કે ગુરુ બાપા આ ઘરની અંદર જોવો તો ખરી શું નીકળ્યું? અને યોગીજી મહારાજ કે શું નીકળ્યું? અરે બાપા આ ફ્રીજમાં હતું. તો યોગીજી મહારાજ કે પણ શું છે એમ? એટલે યોગીજી મહારાજ પાસે આમ લઈ આવ્યા અને યોગીજી મહારાજે ઈંડાના આમ હાથમાં લીધું. ઓહો બહુ ઠંડા શાલિગ્રામ. અને યોગીજી મહારાજ કે ગુરુ અરે કે આ એટલા બધા 6-12 કેમ? તો કે આ હરિભગત તો બહુ ભાવિક લાગે છે, 12 શાલિગ્રામ રાખે છે. અરે એને શાલિગ્રામ અને ઈંડાની અંદર તફાવત પણ ખબર પડતી નથી. જ્યાં જુએ ત્યાં રામજી દૂસરો ન ભાષે રે. આવું યોગીજી મહારાજનું નિર્દોષ વ્યક્તિત્વ એ જોઈને આપણે એવું લાગે કે આ યોગીજી મહારાજે કઈ રીતે સંસ્થા સંભાળશે. જ્યારે શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને ગાદી સોંપી ત્યારે કહેલું કે તમે આ જોગીની આજ્ઞામાં રહેજો. ત્યારે શાસ્ત્રીજી મહારાજને ઘણા હરિભક્તોએ કીધેલું કે યોગીજી મહારાજ તો એકદમ ભોળા ભોળા લાગે અને તમારી એકદમ સિંહ જેવી પ્રકૃતિ. તો યોગીજી મહારાજ માટે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે તમને જોગીને કેવા સાધુ જાણો છો? એ આખા બ્રહ્માંડનો વહીવટ કરી શકે ને એવા સમર્થ પુરુષ એ યોગીજી મહારાજ છે. તો એ યોગીજી મહારાજ પાસે શક્તિ હતી, તાકાત હતી, પણ નિર્દોષતા એ એમનું અંગ હતું. જે સરળ વર્તે ને એ સાધુ. અને યોગીજી મહારાજમાં એવી સરળતા હતી. કોઈ શેઠ વ્યક્તિ આવે અને મંદિરની અંદર આવ્યા હોય ત્યારે તો કંઈ લીંબુ શરબત કે સરભરા કે આઈસ્ક્રીમ કે આવું કે તેવું કે કંઈ મંદિરમાં નહીં. અને યોગી મહારાજ પત્ર લખે શાસ્ત્રીજી મહારાજને ગોંડલ અક્ષર ડેરીમાં કે 5 હરિભક્તો આવે ને તો શાસ્ત્રીજી મહારાજને લખે કે આજ તો સમય જેવું ગોંડલમાં વાતાવરણ છે, 5 હરિભક્તો દર્શન કરવા માટે આવ્યા. હવે વિચાર કરો કે 5 હરિભક્તો ગોંડલ મંદિરની અંદર દર્શન કરવા માટે આવતા હશે, કેવી પરિસ્થિતિ હશે. પણ યોગીજી મહારાજને પ્રત્યેક વસ્તુની અંદર આનંદ. કોઈ હરિભક્ત ત્યાં ગોંડલની અંદર દર્શન કરવા માટે જાય પણ યોગીજી મહારાજ એટલી પ્રેમથી એની સરભરા કરે. કોઈ શેઠ વ્યક્તિ આવ્યા હોય તો એ સમય તો મેં હમણાં વાત કરી કે આવું બધી કંઈ આઈટમ ના મળે તો યોગી મહારાજ એકદમ આમ પ્રેમથી કહે કે શેઠ બાપાને નાળિયેરના પાણી પીવડાવો. હવે નાળિયેર ત્યાં ક્યાંથી લાવવા? તો જે પેલા આવ્યા હોય શેઠ બાપા એની ડેકીમાંથી જ કાઢવાનું, એનું નાળિયેર એને ફોડીને પીવડાવવાનું. પણ યોગીજી મહારાજનો પ્રેમ એટલો નિર્દોષ ને કે એની અંદર ભલભલા છે ને પલળી જતા.
કોઈ વ્યક્તિ આવે તો યોગીજી મહારાજને જ્યારે જવાનું હોય ત્યારે એવું કે તમે ગુરુ હમણાં ગળાના સમ છે, જો તમે જાઓ ને તો તમારી મોટા દાડા હોઈ જશું, એક દાડો તો રોકાવું જ પડે. એટલા પ્રેમ, એટલો પ્રેમ, એટલો પ્રેમ. બાકી આ ડૉક્ટર સ્વામી, મહંત સ્વામી મહારાજ એ તો જગત સાક્ષાત, એ તો બધું એમની ઉપરથી સિસ્ટમ આખી બધી ગોઠવાયેલી હોય. પણ વિચાર કરીએ કે આવા ભણેલા ગણેલા સંતો એ યોગીજી મહારાજના ચરણોમાં સમર્પિત થયા ત્યારે પાંડુરંગ શાસ્ત્રી આઠવલ્લેજી બોલેલા કે અભણને તો અત્યાર સુધી આખી દુનિયા મૂંડતી, અભણને તો અત્યાર સુધી આખી દુનિયા મૂંડતી, પણ આ યોગીજી મહારાજે ભણેલા ગણેલાને દીક્ષા આપીને સાધુ સમાજની અંદર એક નવો ચીલો ચાતર્યો છે. એ યોગીજી મહારાજ માટે મુક્તાનંદ બાબા સાધુ સમાજના અગ્રણી એવું બોલેલા કે યોગીજી મહારાજ એટલે પ્રેમ સે પકા હુઆ પુરુષ. પ્રેમ, પ્રેમ અને પ્રેમ. આ સિવાય યોગીજી મહારાજ પાસેથી આપણે કંઈ વાત જ ન જાણવા મળે. ડોંગરેજી મહારાજ એક વખતે યોગીજી મહારાજને કહે કે મારે આપણી પાસેથી ભાગવત સાંભળવું છે. ત્યારે ડોંગરેજી મહારાજ એવું બોલ્યા કે આપ સાક્ષાત ભાગવતને મારે શું ભાગવત સંભળાવવું. તો વિચાર કરીએ કે આવા આ લેવલના કથાકાર, અને ડોંગરેજી મહારાજ વિશે તો આપણે બધું જાણીએ છીએ કે કેવા નખશિક આધ્યાત્મિક વ્યક્તિ, એ યોગીજી મહારાજને સાક્ષાત ભાગવત કહેતા હોય તો યોગીજી મહારાજે કેવા મહાન પુરુષ હશે. ચિન્મય મિશનના સ્થાપક ચિન્મયાનંદ સ્વામી, કૃષ્ણન એનન એમનું નામ, અને પોતે અહીંયા શિવાનંદ સ્વામીનું ઇન્ટરવ્યૂ લેવા માટે આવેલા, અને પોતે અહીંયા શિવાનંદ સ્વામીનું ઇન્ટરવ્યૂ લેવા આવ્યા અને એટલા બધું અભિભૂત થઈ ગયા કે સાધુ થઈ ગયા, અને પછી ચિન્મય મિશનની સ્થાપના કરી. જ્યારે ભારતની અંદર માત્ર 2 કે 3 વ્યક્તિઓ એવા હતા કે એ અંગ્રેજીની અંદર પ્રવચન કરતા હતા, એમની અંદર આ ચિન્મયાનંદ સ્વામી દેશ વિદેશની અંદર બધા ફરતા, ગીતાજી અને ઉપનિષદો ઉપર પ્રવચનો કરે, અને એના પ્રવચનોની અંદર મોટા મોટા આઈએએસ અધિકારીઓ એમના સવારની અંદર 5 વાગ્યાનું સેશન શરૂ થાય તો એ સેશનની અંદર બેસી જાય. અને એવું કહેવાય કે ચિન્મયાનંદ સ્વામી જે પ્રવચન આપતા હોય ને એ સમયે ઓડિયન્સ અને પોતાની વચ્ચે એક માખી પણ પસાર ન થાય, એટલું ડિસિપ્લિન. આવા વ્યક્તિ એ પોતે 1974ની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે અમેરિકાની અંદર પહેલું મંદિર કર્યું આપણું BAPS સંસ્થાનું, ત્યારે પોતે પ્રતિષ્ઠામાં હાજર હતા, અને ત્યારે કીધું કે હું તો અહીંયા વર્ષોથી અહીંયા વિચરણ કરું છું, પણ યોગીજી મહારાજે આપણા સત્સંગી કેસી પટેલને 1970ની સાલમાં કહેલું કે તમારા ઘરની સામે મંદિર બનશે, તમારા ઘરની સામે મંદિર બનશે. અને એ વાતના સાક્ષી કદાચ ચિન્મયાનંદ સ્વામી હશે, અને તે બોલ્યા કે સત્પુરુષના વચનની અંદર એ એમને બોલે, એમની અંદર પણ કેટલી તાકાત હોય એ મેં યોગીજી મહારાજની અંદર સાક્ષાત જોયેલું. અને કેસી પટેલમાં ને કહેલું કે તમારા ઘરની આગળ જ મંદિર બનશે, અને એ જ ઘરની આગળ 1974માં પ્રમુખ સ્વામી મહારાજે પ્રતિષ્ઠા એ કરી. તો જુઓ, ચિન્મયાનંદ સ્વામીએ એ યોગીજી મહારાજથી એટલા અભિભૂત થયેલા, પણ એ યોગીજી મહારાજ એમનો વાણી વિવેક છે ને જબરદસ્ત હતો. ભલભલા વ્યક્તિ એમની વાણીથી પલળી જાય. આપણે કીર્તનની અંદર પણ ઘણી વખતે ગાઈએ છીએ, વાણીમાં વાસળી વાગી યોગી તારી વાણીમાં વાસળી વાગી. યોગીજી મહારાજની વાણી એટલી અમૃતભરી હતી ને, આપણે પેલા અષ્ટકની અંદર પણ બોલતા, વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં. તો યોગીજી મહારાજનો વાણી વિવેક જબરદસ્ત હતો. અને અત્યારે જેટલા કંઈ પણ યુદ્ધ થાય છે ને, એ યુદ્ધની અંદર એ ઘરનું યુદ્ધ હોય કે બહારનું યુદ્ધ હોય કે ગમે તેવાનું હોય, એ યુદ્ધની અંદર મુખ્ય ભાગ છે ને આપણો જીભ ભજવે છે. એટલે આપણે કેવું બહાર બોલવું જોઈએ ને એ પણ બહુ સમજી વિચારીને બોલાય. કાણા વ્યક્તિને એવું કહેવાય કે બાડા, એવું કહેવાય. ધીરે રહીને પૂછાય કે ભાઈ કેમ કરતા તમારી આંખ ગઈ, બરાબર. તો આ વિવેક છે. ઘરની અંદર તમે હોય અને ઘરની અંદર કોઈ નાનકડો છોકરો આવે અને આમ એકદમ રાડ નાખીને કે એ મારા બાપની બાયડી પાણી આપ, અને બીજા શબ્દોમાં એવું કે એ મમ્મી મને પાણીનો એક ગ્લાસ આપને. જુઓ, અર્થ બેનો સમાન છે, પણ વાણી કેવી વાપરીને એ બહુ અગત્યની છે. એક વખતે એક નાનકડો બાળક એક રાજાના મહેલમાં આમ પોતે ઘૂસી ગયો. રાજા એકદમ છે ને જાડા હતા, તગડા એકદમ, અને લગભગ 120 કિલોની ઉપરનું બોડી, અને પોતે છે ને આમ અગાસી ઉપર વિચરણ આમ પોતે વોકિંગ કરતા હતા. અને ત્યાં જઈને આ છોકરો ત્યાં બેઠો આમ પલોઠી વાળીને રાજાની સામે આમ જુએ, અને રાજાની સામે જોઈને આમ મલક મલક હસે, આમ સ્માઇલ આપે, ધીમી સ્માઇલ આપે, ધીમી સ્માઇલ આપે. રાજા કયું ના જોવે કે મારો વાલો કેમ મને જોઈને હસે છે. એટલે રાજાએ સહેજ એની પાસે આવ્યો અને પૂછ્યું કે કેમ બેટા તું હસે છે? તો કે મને વિચાર એવો આવે કે તમે આ ધાબા ઉપર મરી ગયા હોય તો તમને નીચે કેમ ઉતારવા. એટલે રાજા મૃત્યુ પામે અને એના વિશે આવો વિચાર કરાય. રાજા સાહેબને તો એવું કહેવાનું કે જુગ જુગ જીવો, જુગ જુગ જીવો, એવું કહેવાનું હોય. પણ આને શું કીધું કે મને સારું એવું વિચાર આવે છે કે તમે મરી જાઓ તો નીચે કેમ ઉતારવા.
સૈનિકો પકડી લો આને, પૂરો જેલમાં. આને કેમ બોલવું વાણી વિવેક એના પપ્પાએ કે એના કોઈ ઘરના શીખ્યું નથી, અને જેલમાં પૂરી દીધો. બાળક રાત થઈ ઘરે ન આવ્યો, એના પપ્પા શોધતા શોધતા આવ્યા, કોઈ ખબર પડી કે તો રાજમહેલમાં ગયો છે. અને રાજમહેલમાં ગયો તો રાજાને સિપાહીઓને બધાને મળ્યો અને કીધું કે આ છોકરો તો કે રાજાએ જેલમાં પુરાવ્યો છે. કેમ જેલમાં પુરાવ્યો? તો કે રાજાને મળો. રાજાને મળવા માટે એના પપ્પા ગયા. એના પપ્પા કે મહારાજ, મારો છોકરો અહીં આવ્યો હતો અને તમે કંઈક જેલમાં પૂર્યો છે એવા કંઈક સમાચાર થયા છે. શું છે? કેમ મારા દીકરાને તમે જેલમાં પૂર્યો રાજાજી? અરે તમારા દીકરાને જેલમાં પૂર્યો છે એટલા માટે કારણ કે તમારા દીકરાને વાણી વિવેક જ નથી. તો કે કેમ, શું થયું? તો કે તમારો જે છોકરો છે ને એ હું વોકિંગ કરતો હતો ને ઉપર, તો મને એવું કે હું મરી જાઉં તો મને નીચે કેમ ઉતારવો? અરે બાપા, એટલું જ વાત? એ નાનો છોકરો, એને બિચારાને શું ખબર પડે? એને બિચારે કેટલી દિવાળી જોઈ, કટકા કરીને નીચે ઉતારી નાખવાના, એમાં શું મોટી વાત? આને પૂરો જેલમાં, આનામાં કંઈ બુદ્ધિ વાણી વિવેક કંઈ લાગતો નથી. અને ઓલા કહ્યું કે છોકરો ગયો, આ એના બાપો ગયો, દાદા એ ગોતતા ગોતતા આવ્યા અને ખબર પડી કે આ ક્યાં છે. અને પછી દાદા ત્યાં મહેલમાં પધાર્યા અને પછી દાદાએ કીધું કે ભાઈ શું થયું, ભૂલ શું થઈ? રાજા કે આ તમારા પૌત્ર છે, એમને એવું કીધું કે હું મરી જાઉં તો મને કેમ નીચે ઉતારવો? આવો સંકલ્પ કરે છે મારા મરી જવાનો. તો કે મારા દીકરાને કેમ પૂર્યો? તો કે એવું બોલ્યા કે કટકા કરીને નીચે ઉતારી લેવાનો, એમાં શું મોટી વાત? દાદા કે અરે રાજા, જેટલી જ વાત? અમારો છોકરોય નાનો, આ મારા છોકરાના બાપા એ પણ નાના, એને બિચારા કેટલી દિવાળી જોઈ, એને કેટલી બુદ્ધિ. એવું કંઈ કરાય જ નહીં. તમને સીધે સીધા ત્યાં જ નહીં સંસ્કાર કરી દેવાય, ઉપર ને ઉપર, નીચે ઉતારે જ નહીં. મહારાજ કે આને પણ નાખો જેલમાં. પણ જો આ દ્રષ્ટાંત દ્વારા આપણે શું સમજીએ કે વાણી વિવેક છે ને બહુ અગત્યની વસ્તુ છે. આ તો રમૂજમાં આપણે પ્રસંગ કયો, પણ જો આપણે ખરેખર જો સમજીએ ને તો આપણે જેટલી કંઈ પણ ભૂલો થાય છે ને આપણા વાણીના લીધે જ થાય છે. પણ યોગીજી મહારાજની વાણી છે ને અમૃતભરી હતી. સામેવાળા કોઈ વ્યક્તિને દુઃખ લાગે જ નહીં, પ્રેમથી જ કહેવાનું. એક વખતે યોગીજી મહારાજ ગોંડલની અંદર બિરાજમાન હતા અને ભાઈલાલભાઈ કરીને એક આપણા સત્સંગી હરિભક્ત, અને એ પોતે વચનામૃત વાંચવા માટે બેઠા. અને યોગીજી મહારાજ છે ને વચનામૃત વાંચવા માટે બપોરની જે કથા થાય ને એમની અંદર યોગી મહારાજ કહે કે ગુરુ કાઢો બપોરિયું. હા, બપોરિયું કાઢો એટલે શું? નાનું વચનામૃત. એમ જે નાનું વચનામૃત હોય એ બપોરે વાંચે એટલે જે કોઈ પણ હરિભક્તો હોય, સંતો, એ બધા વહેલી તકે આરામમાં જાય. પણ આ હરિભક્તે છે ને પ્રથમનું 63મું વચનામૃત કાઢ્યું. હવે આમ તત્વજ્ઞાન સંબંધી આ બધું વચનામૃત, અને વચનામૃત પણ બહુ મોટું, એટલે બધા જ આ ચાલુ થયું ને પાછા વચ્ચે વચ્ચે નિરૂપણ પણ કરતા જાય કે આવું મહારાજ આવું કહેવા માગે છે ને આવું કહેવા માગે છે. યોગીજી મહારાજ તેમની લાક્ષણિક શૈલીમાં બધું કથા સાંભળતા હતા, કેમ કે એ તો ઈસકી કથા સાંભળવાના. પણ સામે બધા હરિભક્તો હતા ને એ બધા કંટાળ્યા કે હવે તો આ પૂરું કરે તો સારું, તો હવે આરામ કરવા માટે જઈએ. બાપા વર્તી ગયા કે બધાને સામે જેટલા કંઈ પણ બેઠા છે ને એને મજા આવતી નથી. યોગીજી મહારાજ કે ભાઈલાલભાઈ એક વાત કહો. અને પછી યોગીજી મહારાજ કે ગુરુ, આ વચનામૃત છે ને ખૂબ 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 અગત્યનું છે. શું કીધું? આ વચનામૃત છે ને ખૂબ 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 અગત્યનું છે, અને વળી તમે નિરૂપણ પણ બહુ સારું કરો છો. પણ અત્યારે બપોરનો સમય થયો છે, આપણે આ નિરૂપણ કાલે રાખીએ તો બધાને સમાસ થાય. હવે કેટલો સવડો વિચાર આપણે જેવા એ ભાઈ જરાક ભાન પડે છે કે નહીં? બપોર વચ્ચે એવડું મોટું વચનામૃત કાઢીને બોલાય, હાલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની ગુણાતીતમ ગુરુમ પ્રાપ્યમ, બરાબર? આપણે શ્લોક બોલાવીને પછી રહેતા. પણ જો યોગીજી મહારાજે આ કેટલો વાણી વિવેક વાપર્યો. શાસ્ત્રીજી મહારાજ વિચરણ દરમિયાન એક ગામની અંદર પધારેલા અને સાથે નિર્ગુણ સ્વામી પણ હતા. તો બધા વિચરણની અંદર થાકેલા. શાસ્ત્રીજી મહારાજની તો ઉંમર, પણ સાથે નિર્ગુણ સ્વામી પણ પોતે આરામમાં એ પધારેલા. હવે બપોરનો સમય થઈ ગયેલો, ઠાકોરજીને જમાડવાના હતા, હરિભક્તોને જમાડવાના હતા. રસોઈ કોણ કરે? તો હરિભક્તોએ કીધું કે યોગી મહારાજ કથા કરો ને. હવે જો કથા કરવાની વાત થઈ એટલે યોગીજી મહારાજ ના પાડી શકે કે ના હું કથા નહીં કરું, એવું પણ ના થાય. યોગીજી મહારાજે કીધું કે રસોઈનો સમય થઈ ગયો છે, રસોઈ પણ કરવી જરૂરી છે અને કથા પણ કરવી જરૂરી છે, તો હવે શું કરવું? નિર્ગુણ સ્વામી મોટા, ઉઠાડાય નહીં કે ઉઠો જરા કથા કરો, એવું પણ ના કહેવાય. પણ આમ કંઈ એટલું બધું કંઈ બહુ મોટો હોલ નહોતો, પણ ત્યાં નિર્ગુણ સ્વામી બાજુમાં સુતા ને 5-7 હરિભક્તો હશે. અને યોગીજી મહારાજે એક પ્રસંગની વાત ઉખેરી, અને પ્રસંગની વાત ઉકેરતાની સાથે યોગીજી મહારાજ કહે કે આ પ્રસંગ છે ને નિર્ગુણ સ્વામી બહુ સારો કહે છે. એટલે નિર્ગુણ સ્વામીને સીધી આમ ચટપટી થઈ કે આ મારું કેવું નામ આવ્યું, એટલે તો પથારીમાંથી ઊભા છે અને કે શું જોગી? તો કે આ પ્રસંગની વાત કરતો હતો, પણ સ્વામી તમે આ પ્રસંગ છે ને બહુ સારી રીતે કહો છો.
તો કે હા હા, તો કે તમે જરાક હરિભક્તોને કથા કરો ને તો હું રસોઈ બનાવી લઉં. જો કેટલી વાણી વિવેક. અને નિર્ગુણ સ્વામીએ પછી કથા એ કરી. પણ દરેક વ્યક્તિને છે ને એકદમ માન સન્માન આપે. સામેવાળો વ્યક્તિ છે ને પાણી પાણી થઈ જાય. યોગીજી મહારાજ ત્યાં ગોંડલની અંદર બધા ટપાલી આવે ટપાલ દેવા માટે, તો યોગીજી મહારાજ કહે કે ટપાલી સાહેબ આવ્યા, ટપાલી સાહેબ આવ્યા અને બેસાડો. હવે વિચાર કરીએ કે ટપાલી સાહેબ આવ્યા તો એમાં ટપાલી સાહેબ કેમ કહેવાનું? આપણે તો શું સ્વાભાવિક રીતે ટપાલી જ કહેતા હોય. કોઈએ પૂછ્યું પણ કરી કે બાપા તમે આ ટપાલીને ટપાલી જ કહેવાય, ટપાલી સાહેબ કેમ? તો યોગી મહારાજ એમની કાઠિયાવાડી લાક્ષણિક શૈલીમાં બોલ્યા કે ગુરુ, એ હરિભક્તોની ટપાલ નથી લાવે છે, એ હરિભક્તોની ટપાલ નથી લાવે છે, એટલે એને સાહેબ કહેવા પડે ને. હવે વિચાર કરો આ કેવો મહિમા. અને યોગીજી મહારાજને તો આમ ગોંડલનો એટલો બધો મહિમા, એટલો બધો દિવ્ય ભાવ કે ગમે ત્યાં જાય એમાં ગોંડલ જાતી બસ જોવે તો એને દંડવત કરે, ટ્રેન જાતી હોય તો એને દંડવત કરે, ક્યાંક પ્રદક્ષિણા કરાવે. મહંત સ્વામી મહારાજને ઘણી વખતે આવી રીતના એ જાહેર સ્ટેશન ઉપર દંડવત કરાવ્યા. તો કે શા માટે દંડવત? તો કે આ બસ ગોંડલ જાય છે. હવે બોલો, આપણે ગોંડલ હરિભક્ત જાય છે તો એ પગે નથી લાગતા, પણ યોગીજી મહારાજના સ્થૂળ વસ્તુનો પણ એટલો બધો એ મહિમા. પણ મૂળ સમજવાનું શું કે યોગીજી મહારાજનો પ્રેમ એટલો નિસ્વાર્થ હતો ને કે કોઈ પણ વ્યક્તિ એમની વાત માની લેતા. મુંબઈની અંદર યોગીજી મહારાજ હતા અને બધા યુવકો યોગીજી મહારાજનો સમાગમ કરવા માટે આવે. અને એ સમયે એક હરિભક્ત એક યુવક યોગીજી મહારાજનો સમાગમ કરવા માટે આવ્યા, પણ એમને પિક્ચર જોવાની, ફિલ્મ જોવાની બહુ ટેવ. એટલે એ ફિલ્મ જોવા માટે જાય પણ એટલા બધા સંનિષ્ઠ કે યોગી બાપાને કહીને જાય કે બાબા હું ફિલ્મ જોવા જાઉં છું એમ. એટલે પછી યોગીજી મહારાજ પૂછે કે ગુરુ એમાં શું હોય? તો કે એમાં એવું હોય કે બાપા એ આપણને એવું કે આમાં બધું જગત છે, નાશવંત છે, આ બધા દેહ એક સમય આપણે છોડીને જવાનું છે, આવી બધી વાતો કરે. યોગી મહારાજ કહે કે એમ? તો એ કે આપણે જેવી વાતો કરી એવી જ વાતો ત્યાં થાય. તો ગુરુ તમારે નથી જવું. એટલે નથી જવું એટલે કે રોજ જવાનું એમ. તો પહેલાં કે સ્વામી પણ હું જાઉં પણ કઈ રીતે? તો કે જો ગુરુ, તમારે છે ને હું સભામાં બેઠા હોય ને બધા યુવકો, તો તમારે એવું કહેવાનું કે સ્વામી હું ફિલ્મ જોવા જાઉં છું, અથવા તો બાપા એવું કહે કે બાપા હું જાઉં છું, એટલે અમે તમને આશીર્વાદ આપશું કે જાઓ ગુરુ. હવે વિચાર કરો, આવી રીતના આપણે એમ થાય કે લે ફિલ્મ જોવાના આશીર્વાદ અપાય, જવા દેવાય ત્યાં. અને ત્યાં છે ને મુંબઈની અંદર મરાઠા મંદિર કરીને ટોકીઝનું નામ છે, મરાઠા મંદિર. આમાં કોઈ વ્યક્તિએ કદાચ ત્યાં જોયા હશે, અમુક હરિભક્તો આમાં હાર પાડે છે, એટલે કદાચ મરાઠા મંદિર એ ટોકીઝનું નામ છે. એટલે આ ત્યાં જવાનું એમ. એટલે યોગી મહારાજને એમ થયું કે આ મંદિરે જતા હશે, પણ એ જાણતા જતા કે આ ખરેખર ફિલ્મ જોવા જ જાય છે. એટલે યોગીજી મહારાજ થોડા દિવસ થયા એટલે એકદમ એ યુવક અને યોગીજી મહારાજ એકલા જ હતા. અને યોગીજી મહારાજ આમ અચાનક બોલવા માંડ્યા, ઓહો ગુરુ મારી છાતીમાં બહુ બળતરા ઉપડી છે, ઓહો મને કંઈક થાય છે. પેલા હરિભક્તો પેલો કે સ્વામી હું હમણાં ડૉક્ટર સ્વામીને બોલાવી આવું છું. એ કે ના 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 ના, કોઈને નથી બોલાવવા, આ તો ખાલી તમારાથી જ મટે એવો રોગ છે. હવે આ વળી કેવો રોગ કે તમારાથી મટે એવો? એ પોતે ફાર્માસિસ્ટનો એ યુવક અભ્યાસ કરતા હતા કે બાપા મને દવામાં ખબર પડે, પણ ડૉક્ટર જે લખી આપે ને પ્રિસ્ક્રિપ્શન એના ઉપર જ ખબર પડે, મને બીજી વધારે કંઈ ખબર ના પડે. અરે નાના ગુરુ, આ રોગ તો તમારાથી જ મટે એવો છે. કે બાપા બોલો હું શું કરું? તો કે ગુરુ તમે વચન આપો કે હવે તમે ફિલ્મમાં થિયેટરમાં પિક્ચર જોવા નહીં જાઓ. પેલા યુવક વર્તી ગયા કે યોગીજી મહારાજની શું ઈચ્છા છે. પેલા યુવકે સંકલ્પ કર્યો કે બાપા હવે હું નહીં જાઉં. પણ વિચાર કરીએ કે યોગીજી મહારાજની કહેવાની રીત કેવી હતી. બીજે દિવસે જો ખખડાવીને કીધું હોત કે ન જવાય, ખબર નથી પડતી, ભાન નથી પડતી, ત્યાં જોવા જેવું હોય છે. હવે આવી રીતે આપણે બધા ઘરમાં આવી રીતના બોસગીરી કરવા માટે જઈએ છીએ ને, એટલા માટે જ આપણા છોકરાઓ આપણા કયામાં નથી. કેમ કે યોગીજી મહારાજ જેવો પ્રેમ, એમના જેવો વાણી વિવેક એ આપણે નથી વાપરતા. યોગીજી મહારાજનું ઐશ્વર્ય, એમનું જે સામર્થ્ય એ પણ જબરદસ્ત હતું. ઘણી વખતે આપણે એવું થાય કે આમ બકરી જેવો કોણ વ્યક્તિ રહે કે જેનામાં કંઈ સામર્થ્ય ન હોય, જેનામાં કંઈ શક્તિ ના હોય, સહન કરવાની વૃત્તિ ના હોય, એવા વ્યક્તિ સામાન્ય રીતે શાંત રહેતા હોય. પણ યોગીજી મહારાજની અંદર તો ઐશ્વર્ય પણ એટલું જબરદસ્ત. ગોવિંદસિંહ ચુડાસમા ભાવનગરના પ્રથમ કલેક્ટર બનેલા અને એમની સહીથી જ આપણે અત્યારે જે આપણું ગઢડાનું મંદિર છે એ ગઢડાના મંદિરની જમીન આપણે પ્રાપ્ત થઈ હતી. એટલે કે આઝાદ ભારત થયું એ આઝાદ ભારત પછીની પહેલી આઈએસ કેડરની આ બેન્ચ. અને એમની અંદર આ ગોવિંદસિંહ ચુડાસમા આપણા ચુસ્ત સત્સંગી, અને એ પોતે એટલા બધા ભણેલા વ્યક્તિ. હવે એ કંઈ આવા ચમત્કારને પરચીમાં ના માને, પરંતુ એટલા ઇન્ટેલિજન્ટ વ્યક્તિ એ યોગીજી મહારાજ પાસે આવ્યા અને યોગી મહારાજને કહે કે સ્વામી મારા દીકરી છે હર્ષદ કુંવરબા, અને એમને લગ્નને 17 વર્ષ થયા છે, તો એમને સંતાન નથી, તો આપ આશીર્વાદ આપો. યોગીજી મહારાજ કહે કે જાઓ ગુરુ, મુક્તરાજસિંહ નામ રાખજો. હવે આવી રીતે આમ
અચાનક જ મુક્તરાજસિંહ નામ રાખજો કે બાપા ડૉક્ટરે બધું ના પાડ્યું છે. અહીંયા ભાવેશ સાહેબ બેઠા છે આપણે, બરાબર, ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર. હવે આવી રીતે બધું ડૉક્ટરોએ ના પાડી કે અશક્ય, આમાં કંઈ બાળક એને થાય એવું નથી. યોગી મહારાજ કહે કે જાઓ ગુરુ, અમારા આશીર્વાદ છે, મુક્તરાજસિંહ નામ રાખજો. મુક્તરાજસિંહ એટલે સિંહ રાશિ આવે, મ અને ટ. એ કે સ્વામી મુક્તરાજસિંહ નામ તો રાખવું, પણ અમારે તો કેવું કે ત્યાં પિયરિયાને એના સાસરાને બધું પૂછીને નામ રાખવાનું થાય, પણ જો સિંહ રાશિ ન આવે તો મુક્તરાજસિંહ નામ કેમ રાખવું? અને યોગીજી મહારાજ કહે કે જાઓ ગુરુ, સિંહ રાશિ આવશે. હવે આવું કોણ કહી શકે? પણ 1 વર્ષની અંદર એમના ઘરે દીકરાનો જન્મ થયો અને એનું નામ મુક્તરાજસિંહ એ નામ એ પડ્યું. આ યોગીજી મહારાજનો એ પ્રભાવ. એક વખત યોગીજી મહારાજ આણંદની અંદર હતા, ગાના ગામ છે ત્યાં, અને સ્વામી સાથે સંતો બધા વિચરણ કરતા હતા, મોટા સ્વામીને બધા, અને શાસ્ત્રીજી મહારાજ પણ હતા સાથે. એટલે યોગીજી મહારાજ તો પધરામણીઓમાં ગયા, તો પધરામણી અંદર જઈને જે હરિભક્તના ઘરે રસોઈ હતી ત્યાં કેરીની રસોઈ હતી. હવે રસની રસોઈ હતી તો સ્વાભાવિક રીતે રસ તેથી બધાના સિઝનનો પહેલો રસ મળતો એટલે બધાને ઉમળકો હોય. યોગીજી મહારાજ બધાના ઘરે પધરામણી કરવા માટે ગયા અને બધાને આમંત્રણ આપ્યું કે ગુરુ, આજે ફલાણા હરિભક્તના ઘરે રસની રસોઈ છે તો જમવા માટે આવજો. હવે આવી રીતના યોગીજી મહારાજ લગભગ 60 પધરામણીઓ કરી હશે, અને એ પધરામણીની અંદર બધા જ હરિભક્તોને બાપાએ આમંત્રણ આપ્યું. હવે બધું પૂરું કરીને ત્યાં એ જે હરિભક્તોનો ઉતારો હતો ત્યાં પહોંચ્યા, અને ત્યાં જે હરિભક્તના ઘરે ઉતારો હતો ને એનો દીકરો સંતો પ્રત્યેનો થોડો દ્વેષી, એટલે એમને બધી કેરીઓ છે ને વેચી નાખેલી, 4-5 કેરીઓ જ રાખેલી. હવે 5 કેરીનો તો કેટલો રસ નીકળે. એક તપેલીમાં રસ કાઢેલો. મોટા સ્વામી તો એકદમ અકળાયા કે જોગી આખા ગામને નોતરીને આવ્યા છે, શું જમાડશો? રસમાં તો એક તપેલી એક રસ છે. યોગીજી મહારાજ શું બોલ્યા ખબર? યોગીજી મહારાજ કે એવું હશે ને તો મારા ભાગનો નહીં ખાઉં. હવે તમે કંઈ 5-6 ડોલ પીવાના હતા, પણ યોગી મહારાજ કે એવું હશે ને તો મારા ભાગનું ગુરુ નહીં ખાઉં. પણ આપણે આશ્ચર્ય થશે કે ગાના ગામની અંદર યોગીજી મહારાજે પછી આવી રીતના મહારાજનું નામ લઈ અને રસ પીરસવાની શરૂઆત કરી, અને આખા ગામની અંદર બધા જેટલા કંઈ પણ ત્યાં જમવા માટે આવ્યા હતા એ બધાને રસ પૂરો થઈ ગયો. એક તપેલીમાંથી આમ ડોયો ઓછો થાય, આમ ડોયો બારોબાર નીકળે અને તપેલીમાં ડોયો એ ઉમેરતા જાય. રસ એટલો ને એટલો રહ્યો, ગામ જમી ગયું. આ યોગીજી મહારાજનો પ્રભાવ. તો આ ઐશ્વર્ય યોગીજી મહારાજમાં હતું. અહીંયા ભાદરાની બાજુમાં જાઈવા ગામ છે, ત્યાં નટવરસિંહ કરીને આપણા હરિભક્ત, એમના ભાઈ શંભુસિંહ, કદાચ મયુરભાઈ ઓળખતા હશે, આપણા સંયોજક તરીકે રાજકોટની અંદર એમને વર્ષો સુધી સેવા આપી. હવે આ નટવરસિંહ છે ને એ ત્યાં જામનગરની અંદર યોગીજી મહારાજે હરિલીલા કલ્પતરુની પારાયણ બેસાડેલી, અને પારાયણની અંદર યોગીજી મહારાજ પારાયણ વાંચે ને પછી જે કંઈ પણ ફ્રી સમય હોય એમની અંદર પધરામણીઓ કરવા માટે જાય. એટલે જામ સાહેબને ત્યાં બાપા પધરામણી કરવા માટે થઈને ગયેલા. હવે એ સમયે કોઈએ સમાચાર આપ્યા કે બાપા આપણા જાઈવાના નટવરસિંહ છે ને ધામમાં ગયા. યોગી મહારાજ કહે કે એમ થોડું હોય ગુરુ, ધામમાં કેમ જાય? એટલે એને પાણી પીરસવાની સેવા છે. અને યોગીજી મહારાજને પહેલાં સંતો કીધું કે એમના ઘરનાઓને કોઈને કંઈ શોખ નથી, પણ એ હરિભક્ત તો સ્વામી ધામમાં ગયા છે, નનામીને બધું બંધાઈ ગયું છે, આપની રાહ જુએ છે કે આપ અહીં હાજર છો તો કંઠીને તિલક ચાંદલો ને બધું વિધિ વિધાન પ્રમાણે કરી જાઓ, એટલે સાંજે કથા પહેલાં એમનો અગ્નિ સંસ્કાર થઈ જાય એવું બધું કુટુંબના બધા લોકો ઈચ્છે છે. યોગીજી મહારાજ કહે કે હું જો ગુરુ ત્યાં જ્યાં સુધી ન આવું ત્યાં સુધી કે જો કાઢી ન જાય. અને યોગીજી મહારાજ ત્યાં પ્રવેશ્યા, અને હજી તો યોગીજી મહારાજે ઉમરાની અંદર પગ મૂક્યો, અને યોગીજી મહારાજ કહે કે કેમ નટવરસિંહ સૂઈ રહ્યા છો, ઊભા થાવ, પાણી પીરસવાની સેવા છે. અને પેલા નનામીમાંથી ઊભા થયા અને 12 વર્ષ જીવ્યા. એટલે આ યોગીજી મહારાજનો પ્રભાવ. હવે વિચાર કરો, પછી યોગીજી મહારાજને કોઈ કીધું કે સ્વામી આ રીતના તમે મળદું અહીંયા બેઠું કરવું, રાજાનું મળદું બેઠું કરવું, તો ત્યાં કરો તો આમ ફટફટ સત્સંગ વધે. તો યોગીજી મહારાજ કહે કે ચમત્કારથી ક્યારેય સત્સંગ વધતો નથી, આ તો પછી અક્ષર ડેરીમાં મળદાની લાઈનો થાય કે આને બેઠું કરો ને આને બેઠું કરો. આ તો આપણા હરિભક્તની છે એ રક્ષા એ કરીએ. યોગીજી મહારાજ એક વખતે આવી રીતના પધરામણી કરતા હતા, અને પધરામણીની અંદર એક 60 વર્ષના એક હરિભક્ત મળ્યા, અને એમને આરતી ઉતારવા માટે કહ્યું કે યોગીજી મહારાજ એમ સાહજિકતાથી કહ્યું, આમ કોઈ એવા ઇન્ટેન્શનથી નહીં કે એમને દીકરો નથી તો આપણે કંઈ એને પેલું કહીએ. યોગીજી મહારાજે કહ્યું કે ગુરુ તમારા દીકરાને કયો આરતી ઉતારે? તો પેલા બાપા કે 60 વર્ષના ભાભલા કે બાપા મારે તો દીકરો છે જ નહીં. યોગીજી મહારાજ કહે કે ઓહો સત્સંગીને તો દીકરો જોઈએ ને, જાઓ ગુરુ આશીર્વાદ છે દીકરો થશે. એટલે ભાઈ 60 વર્ષ થયા ને હું આ દીકરો થાય? આ બધું મેડિકલ લાઈનથી ઉપરનું છે ને સાહેબ, 60 વર્ષે દીકરો થાય? તો યોગીજી મહારાજે આમ ધબો મારીને કહ્યું કે 60 વર્ષે દીકરો થશે, અને પેલા હરિભક્તને 60 વર્ષે દીકરો થયો. તો આ યોગીજી મહારાજનું ઐશ્વર્ય, પ્રભાવ અને એ પ્રતાપ.
અહીંયા આપણા પોરબંદરનો જ પ્રસંગ છે. મોહનલાલ ભગદેવ કરીને આપણા એક સંનિષ્ઠ હરિભક્ત, અહીંયા જૂના હરિભક્તો બેઠા હશે, એમને કદાચ ખ્યાલ હશે. એ મોહનભાઈ ભગદેવ એ હરસુખલાલ સંઘવી કરીને એક LLB ભણતા હતા એ વ્યક્તિને અહીંયા મળવા માટે, યોગીજી મહારાજને મળવા માટે અહીંયા પોરબંદરની અંદર લઈ આવેલા જ્યારે બાપા અહીંયા પધારેલા ત્યારે. અને આ મોહનભાઈએ એનો પરિચય આપ્યો કે સ્વામી આ LLB કરે છે. LLB એટલે વકીલાતનું ભણે છે. તો સ્વાભાવિક રીતે સ્વામીને આશીર્વાદ શું આપવાના હોય કે જાઓ ગુરુ વકીલાતમાં ખૂબ આગળ વધો ને હાઈકોર્ટની અંદર જાઓ ને પેલાની અંદર જાઓ ને જજ બનો ને આવું બધું આશીર્વાદ આપવાના હોય. યોગીજી મહારાજે આમ ધબ્બો મારીને કીધું જાઓ ગુરુ શિક્ષણ ખાતામાં આગળ વધશો. હવે આ તો કેવું આમ ચક્રમ જેવું લાગે કે ક્યાં LLBનું ખાતું ને ક્યાં શિક્ષણનું ખાતું. અને પછી યોગીજી મહારાજને પહેલાં આપણા મોહનભાઈ ભગદેવે વાત કરી કે સ્વામી આ LLB કરે છે, વકીલાતનું ભણે છે, એટલા માટે સ્વામી આપને કહું છું કે એમને આશીર્વાદ આપો. એટલે પહેલાં આપણા મોહનભાઈને એવું કે બાપા આશીર્વાદ આપશે કે વકીલ થાવ એમ, જાઓ ગુરુ. પણ યોગીજી મહારાજ તો ફરી વખત બોલ્યા કે જાઓ ગુરુ શિક્ષણ ખાતામાં આગળ એ વધશો. અને પછી આશ્ચર્ય આપણને એ વાતનું થાય કે જ્યારે લગભગ 1994ની સાલની અંદર આ હરસુખલાલ સંઘવી બાપાને અટલાદરાની એટલે પ્રમુખ સ્વામી મહારાજને અટલાદરાની અંદર મળેલા અને ત્યારે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા, એટલે કુલપતિ હતા. LLBનું ખાતું અને શિક્ષણ ખાતામાં એ પોતે કુલપતિ એ થયા. તે બોલ્યા કે યોગીજી મહારાજના એ દિવ્ય આશીર્વાદથી આ બધું કાર્ય એ થયું. યોગીજી મહારાજ પાસે એટલું ઐશ્વર્ય, એટલું સામર્થ્ય કે યોગીજી મહારાજ આમ સંકલ્પ કરે ને, આપણા હકા બાપુને બધાને જ્યારે જુનાગઢથી સ્વામી આવ્યા ને ત્યારે એ તો આમ એકદમ ધૂન કર્યા કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહારાજ સ્વામી. એટલે બધાને છે ને એમ લાગે કે જોગીનું છે ને ઉપલું ચસકી ગયું છે. આખો દિવસ એમ ધૂન ધૂન ને ધૂન. પણ પછી હકા બાપુ બોલતા કે કોનું ચસકી ગયું ને તો અમને પાછળથી ખબર પડી. એ તો એકદમ મહાસમર્થ પુરુષ હતા. હવે કડિયાને ચૂકવવા માટેના પૈસા ન હોય તો યોગી મહારાજ કહે કે હાલો અક્ષરડેરીમાં ધૂન કરીએ. કોઈ વ્યક્તિ માંદો પડે તો હાલો ગુરુ અક્ષરડેરીમાં ધૂન કરીએ. સંતો વધે તો કે હાલો ગુરુ અક્ષરડેરીમાં ધૂન કરીએ. અને યોગીજી મહારાજને તો જે સત્સંગ વધારવાનો ઈશક, સાધુ વધારવાનો ઈશક, એક વખતે ઈશ્વરચરણ સ્વામી છે ને આમ છાપાનું કટિંગ એક લઈને આવ્યા અને કીધું કે બાપા આ સમાચારની અંદર એક એવા સમાચાર આવ્યા છે. તો કે શું સમાચાર છે ગુરુ? તો કે સમાચાર એવા છે કે આ વખતે ગુજરાત બોર્ડની અંદર 10મા ધોરણની અંદર 30,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. યોગીજી મહારાજ તો આમ એકદમ આમ જેને કહેવાય ને કે આમ મોઢામાં પાણી આવતું હોય ને એવું આમ એની મુખાકૃતિની રેખાઓ બદલાઈ ગઈ. ઓહો 30,000 વ્યક્તિઓ! અને આમ એટલા યોગીજી મહારાજ તો આમ આનંદ 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 એટલો મોઢા ઉપર છવાઈ ગયો. ઈશ્વરચરણ સ્વામી કહે કે સ્વામી કેમ એટલા બધા આનંદિત થઈ ગયા? યોગી મહારાજ કહે કે ગુરુ એટલા બધા સાધુ થઈ જાય તો હવે કહેવાય ને સંકલ્પ. તમે હવે ત્યારે તો કેવી પરિસ્થિતિ સંસ્થાની કે નીચે તમારે સાદડી કે કોથળો પાથરવાની વ્યવસ્થા નહીં. યોગીજી મહારાજ વિચરણ કરતા તો ગમાણની અંદર સૂઈ રહેતા. અને એક વખતે ગામની અંદર ગયા ને ત્યાં તો ગમાણની અંદર યોગી મહારાજનો ઉતારો. અને યોગીજી મહારાજ સવારે ઉઠ્યા ને પછી તો આમ બાપાએ ઘણા વર્ષો પછી આ વાત કરેલી કે અમે આ ગામની અંદર ગયા હતા ને તો ગુરુ ગમાણની અંદર સૂતેલા અને ગમાણની અંદર એને મચ્છરા કયડા, એને મચ્છરા કયડા, એને મચ્છરા કયડા. અને શું રાત્રે ભજન થયું, ભજન થયું, ભજન થયું. અને હું ચહ સુખ આવતું હતું. હવે આમાં આપણે આવે એટલે વિચાર કરીએ કે યોગીજી મહારાજને પ્રત્યેક વાતની અંદર આનંદ. જ્યારે જુનાગઢની અંદર હતા ત્યારે પણ યોગીજી મહારાજ તો આમ અનેક વખત આ સાધુતાની વાત કરતા કે અમારા જુનાગઢમાં આમ, અમારા જુનાગઢની અંદર આમ. એટલે જુનાગઢની અંદર શું હતું તો કે જુનાગઢની અંદર તો આખો દિવસ સંતોની બધાની સેવા કરવાની, કોઈ માંદા સંતો હોય તો એની સેવા કરવાની. યોગીજી મહારાજ રોજ લગભગ 200થી ઉપર રોટલા કરતા, 3 તાવડી ઉપર રોટલા કરે તો પણ એ રોટલાની અંદર પહોંચી વળતા. રાત્રે 12 વાગે સૂવા માટે જાય અને 3 વાગે તો ઉઠી જાય. અને પછી કહે કે અમે તો ઠંડા પાણીએ ગુરુ નાહી લઈએ અને પછી તો જે આનંદ આવે, જે આનંદ આવે, જે આનંદ આવે. હવે આમાં ક્યાં આનંદ જેવું ક્યાંય લાગે આપણને? પણ યોગીજી મહારાજને પ્રત્યેક વસ્તુની અંદર દિવ્ય ભાવ અને એ દિવ્ય ભાવ. અને એ દિવ્ય ભાવ પણ કેવો કે નાનામાં નાની પેનનો પણ યોગીજી મહારાજ છે ને એ અવગુણ ના લે. એક વખતે એક હરિભક્ત એક પેન લઈને આવ્યા અને પેન છે ને યોગીજી મહારાજે લખ્યું કાગળ ઉપર, તો કાગળ છે ને ફાટી ગયો. એટલે આપણે ઘણી વખતે તમે જોયું કે નીચેનો જે સરો હોય ને પોઈન્ટ એકદમ ઘસાયેલો હોય એટલે બરાબર રીતે ન ઓલું થયું. એટલે સ્વાભાવિક રીતે એવું જ કહેવાનું હોય ને કે હા બરાબર છે, આ પેન સારી નથી, બીજી પેન આપો. યોગીજી મહારાજ કહે કે ગુરુ એમ ન કહેવાય. તો કે તો શું કહેવાય? આપણે લખતા નથી આવડતું, પેન તો બરાબર જ છે. હવે વિચાર કરો કે જે વ્યક્તિ પેનનો એવું ગુણ ના લે,
શાસ્ત્રીજી મહારાજના અક્ષરો વિશે કોઈ હરિભક્તે કહ્યું કે બાપા શાસ્ત્રીજી મહારાજના અક્ષરો છે ને એકદમ આમ ગડબડ ગોટા જેવા અક્ષર થતા, અરે ગુરુ શાસ્ત્રીજી મહારાજના અક્ષરો તો મોતીના દાણા જેવા થતા, આપણે અબૂજ જેવા રહ્યા કે આપણે ઉકેલતા ન આવડે. હવે વિચાર કરો કેટલો એમને દિવ્ય ભાવ અને દિવ્ય ભાવની અંદર એ પોતે માલતા હશે. મુંબઈની અંદર યોગીજી મહારાજ ગયેલા અને સ્વામી નિર્ગુણ સ્વામી મોટા સ્વામીને કહે કે હાલો જોગી તમને ચોપાટીએ એ લઈ જાય. અને ચોપાટીએ યોગીજી મહારાજ ગયા અને ત્યાં છે ને મુંબઈની અંદર પણ આમાં ઘણા બધા હરિભક્તો ગયા હશે તો ચોપાટી ઉપર છે ને માલિશ એવું આમ માલિશવાળા ત્યાં બેઠા હોય અને એની બોલવાની ટ્રેડિશન આ છે માલિશ પાછળ શ લંબાઈ એમ. તો યોગી બાપા કહે કે આ શિષ્કારા શું કરે છે ગુરુ? હા શિષ્કારા શું કરે છે? એટલે નિર્ગુણ સ્વામીએ કહ્યું કે આ શિષ્કારા છે ને એ શિષ્કારા નથી કરતા જોગી, એ માલિશ કરી આપે છે. જેના કોઈના પગ દુખતા હોય ને એને માલિશ કરી આપે છે. તો યોગી મહારાજ કહે કે ઓહો તમારું મુંબઈ તો બહુ ભલું, બધાને માલિશ કરી આપે. હવે આ કંઈ મફતમાં માલિશ નથી કરતા, એ પૈસા વેપાર કરે છે. પણ યોગીજી મહારાજ બધાની અંદર આવી દિવ્ય દ્રષ્ટિ કે દરેક વ્યક્તિ સેવાભાવી જ હોય એવું જ એના મગજની અંદર એ ફિટ એ થયેલું. એક વખતે સ્વામી અટલાદરાની અંદર હતા અને અટલાદરાની અંદર નિર્ગુણ સ્વામી અને શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ બધા બીજા સ્ટેશને જવાનું હતું. એટલે ત્યાં ટ્રેન પડેલી, ટ્રેનની અંદર બે ડબ્બા હતા, આમ આગળ પાછળ કંઈક આમ જોડેલા હતા. એટલે ટ્રેન તો આમ લાંબી હતી પણ જે સ્ટેશને પહોંચ્યા ત્યાં આ બાજુનો ડબ્બો અને આ બાજુનો ડબ્બો એવી રીતે દેખાતા હશે. નિર્ગુણ સ્વામી કહે કે આ ડબ્બો છે ને એ આપણે જ્યાં જવાનું છે ને લગભગ સાળંગપુર જ જવાનું હતું અને કે આ ડબ્બો છે ને એ બોટાદ જાય છે, બોટાદ સ્ટેશન હતું એટલે કે આ ડબ્બો છે ને બોટાદ જાય છે. શાસ્ત્રીજી મહારાજ કહે કે આ ડબ્બો બોટાદ જાય છે. તો યોગીજી મહારાજ ઘડીક બાજુ પોટલું લઈને આ બાજુ ચાલે. હવે નિર્ગુણ સ્વામીના પોટલું, શાસ્ત્રીજી મહારાજનું પોટલું અને યોગી બાપાનું પોટલું, 3 પોટલા ભેગા. એટલે 2 ખંભે નાખેલા ને એક માથે ચડાવેલું. અને પછી પેલા ડબ્બા બાજુ જેવા જાય ને નિર્ગુણ સ્વામી કહે કે એ જોગી એમાં નહીં, આ ડબ્બો જવાનો છે. આ ડબ્બા બાજુ જેવા જાય ને શાસ્ત્રીજી કહે એ જોગી એ નહીં, આ જવાનો છે. તો આવું લગભગ 5-8 વખત થયું હશે. આવું આપણી સાથે થાય તો પોટલો નાખે નીચે, પેલા તમે 2 જણા નક્કી કરી લો કયો ડબ્બો જવાનો છે ત્યાં મૂક દો. પણ યોગીજી મહારાજ કહે કે ગુરુ આની અંદર તો જે આનંદ આવ્યો અને યોગી મહારાજ અને નિર્ગુણ સ્વામીએ અમારી આવી રીતે એ સરભરા કરી. આવામાં સરભરા કરી કહેવાય. પણ વિચાર કરીએ કે એને આવો બધાની અંદર દિવ્ય ભાવ અને દિવ્ય ભાવ. યોગીજી મહારાજ અનેક વખત કહેતા કે શાસ્ત્રીજી મહારાજ મને બોલાવે, જોગી કહીને બોલાવે તો મને કાંટો ચડી જાય. હું જમતો હોય ને તો કોળીઓ મૂકી દઉં અને પછી દોડું. આપણે તો શું કહે જમતા હોય ને કોળીઓ મૂકીએ, મોંમાં મૂકીને દોડીએ કે જેટલું ખવાય એટલું. પણ યોગીજી મહારાજ કે હું તો જમતો હોય ને તો કોળીઓ મૂકી દઉં, લખતો હોય તો પેન મૂકી દઉં, પણ શાસ્ત્રીજી મહારાજની સંસ્થા વધે એ માટે હું દાખલો કરું. તો આવો દિવ્ય ભાવ એ યોગીજી મહારાજને હતો. એક વખતે ટ્રેનની અંદર જ યોગીજી મહારાજ આવી રીતે પસાર થતા હતા અને એક વખતે અમદાવાદથી બોરસદ જવાનું હતું અને ત્યાંથી બોચાસણ જવાનું હતું. શાસ્ત્રીજી મહારાજે સંકલ્પ કર્યો કે આપણે આજે જ બોચાસણ જવું છે અને અમદાવાદ સ્ટેશને પહોંચ્યા તો બહુ ટ્રાફિક હતી. હરિભક્તો કે સ્વામી આજનો દિવસ રોકાઈ જાઓ, પણ શાસ્ત્રીજી મહારાજ કે ગુરુ એક વખત સંકલ્પ કર્યો એટલે પછી જવાનું. હવે ક્યાંય રીતે કોઈ રીતે જવાય એવી એટલી બધી ટ્રાફિક કે કંઈ ચડાય એવું હતું જ નહીં. શાસ્ત્રીજી મહારાજને વાની તકલીફ. પણ પછી આપણા હરિભક્ત હતા કે સ્વામી હું જરાક અહીંયા ટીટીને મળી અને તમારું કંઈક સેટિંગ કરાવું છું. આ છેલ્લો ડબ્બો છે ને એમની અંદર આપણે બેસવાની વ્યવસ્થા કરીએ. હવે પેલા હરિભક્તને પણ ખબર નહીં કે આ છેલ્લા ડબ્બાની અંદર શું હશે. તો પહેલાં ઓલી બધી ગોટીવાળી સોડા આવતી, કદાચ તમને બધાને ખબર હશે. તે સોડા બાટલીના બધા એની અંદર કન્ટેનર બધા ભરેલા અને સાથે બરફ રાખેલો. બરફની તો મોટી પાટ. હવે એની અંદર તમે જાઓ તો તમે થીજી જાઓ એવી વસ્તુ. ત્યાં યોગીજી મહારાજ અને નિર્ગુણ સ્વામી અને મોટા સ્વામી કદાચ સાથે હશે અને શાસ્ત્રીજી મહારાજ આ બધો સંઘ ચડ્યો એ ડબ્બાની અંદર. હવે ડબ્બાની અંદર ટ્રાફિક તો એટલી બધી બારોબાર હતી તો એ બધાને એવું થયું, બીજા બારોબાર ઊભા થાય કે આ ડબ્બામાં પણ બેસવા જેવાની બધાને છૂટ છે. એટલે ટ્રાફિક આવી હુડુડું કરતી બધી ત્યાં. એટલે એની અંદર પણ લગભગ 25-30 જેટલા નાના ડબ્બાની અંદર બધા લોકો ઘૂસી ગયા, ક્યાંય બેસવાની જગ્યા જ ના મળે. અને પછી ટીટીનું બધું સેટિંગ કરીને ત્યાં આવ્યા. પણ હવે યોગીજી મહારાજે બધા સંતોના પોટલા ઉપાડેલા. હવે નીચે તો બરફવાળું પાણી અને આ બાજુ સાઈડમાં બરફ, ક્યાંય બેસાય એવી ક્યાંય જગ્યા નહીં. યોગીજી મહારાજે આ બધા પોટલા પોતાની પાસે રાખ્યા અને પછી આવી રીતના આવી મુસાફરી કરતાં પોતે એ બોરસદ પહોંચ્યા. પણ યોગીજી મહારાજ કહે કે ઓહો ગુરુ શું આનંદ આવ્યો. હવે વિચાર કરો આવી વસ્તુની અંદર પણ એ આનંદ માણતા હોય તો આપણે અહીંયા રવિ સભાની અંદર આવીએ છીએ, ખુરશી ઉપર બેસીએ છીએ, માથે અત્યારે તો શિયાળો છે એટલે પંખા નથી ફરતા, પણ તમારા ઉપર પંખા ફરે છે. કેવી આનંદ અત્યારે સત્સંગની અંદર છે. તો એવો આનંદ આપણને કેમ નથી આવતો? યોગીજી મહારાજનો જેવો આનંદ, પ્રમુખ સ્વામી મહારાજનો જેવો
આનંદ, મહંત સ્વામી મહારાજને જેવો આનંદ, કારણ કે આપણામાં એના જેવી નિર્દોષતા નથી, આપણામાં એના જેવો દિવ્ય ભાવ અને દિવ્ય દ્રષ્ટિ નથી. એ દિવ્ય દ્રષ્ટિ કઈ રીતે આવે? તો યોગીજી મહારાજ એ કેવા પુરુષ છે આપણે ઓળખાય. હમણાં આપણે અક્ષરબ્રહ્મ સત્રની અંદર આપણે બધું જાણ્યું કે સત્પુરુષ એ કેટલા સમર્થ છે અને એમના વિઝન, એમના કાર્યો એ બધું જબરદસ્ત છે. શાસ્ત્રીજી યોગીજી મહારાજના બધા વિઝન અને સંકલ્પ શક્તિ જોઈએ તો આપણે બધાને એવું થાય કે એ સમય આવો કોઈને વિચાર પણ ન આવે. મુંબઈની અંદર યોગીજી મહારાજે એમ સંકલ્પ કર્યો કે અહીંયા આપણે યુવક મંડળ સ્થાપવું છે. અમદાવાદની અંદર યોગીજી મહારાજે સંકલ્પ કર્યો કે અહીંયા આપણે સંયુક્ત સભા શરૂ કરવી છે. એવી જ રીતે સુરતની અંદર યોગીજી મહારાજ કે અહીંયા સભા આપણે શરૂ કરવી છે. અને સુરતના તો એક હરિભક્ત યોગીજી મહારાજ પાસે મળવા પણ આવ્યા અને મળવા માટે આવ્યા કે યોગીજી મહારાજને કીધું કે સ્વામી, હજી તો યોગીજી મહારાજ પહેલાં હરિભક્ત યોગીજી મહારાજને કંઈક બોલે એ પહેલાં યોગી બાપા સામેથી બોલ્યા કે કેવીક ચાલે છે ગુરુ સભા? તો પહેલાં બસ બંધ કરવા માટે જ તમારી આશીર્વાદ લેવા માટે આવ્યો છું. તો કે કેમ બંધ કરવા માટે? અરે 3 હરિભક્તો આવે છે સ્વામીને, દર વખતે 3ના 3, નવો કોઈ થતો જ નથી. યોગી મહારાજ ત્યારે બોલ્યા કે ગુરુ થાંભલાની સામે બેસીને પણ કથા એ કરવી. અને યોગીજી મહારાજના એ સંકલ્પને પેલા હરિભક્તે જાળવી રાખ્યો. એટલા માટે આજે સુરતની અંદર 30,000 હરિભક્તો ભેગા એ થાય છે. તો હજારોની સંખ્યાની અંદર આજે આ બધો સત્સંગ વધ્યો છે. અત્યારે આપણે આશ્ચર્ય થશે કે યોગીજી મહારાજે તો અત્યારે 4 અને 5 કંઈક સભાઓ શરૂ કરાવી હશે અને એટલા બધા પોસ્ટકાર્ડ પોતે લખે અને પોતે કહે કે આ વચનામૃતનું નિરૂપણ કરજો, આ હરિભક્તને કહેજો કે આનું નિરૂપણ કરે. પણ એમનું વિઝન કેટલું ક્લિયર હશે અને એના ફળ સ્વરૂપે આજે આપણી BAPS સ્વામિનારાયણ સંસ્થામાં સમગ્ર વિશ્વમાં 19,404 કેન્દ્રોની અંદર સભા ચાલે છે. જેમ આજે આપણે અહીંયા ભેગા થયા છીએ એમ વિશ્વની અંદર 19,404 સેન્ટરની અંદર કથા વાર્તા ચાલતી હશે આ રવિવારના દિવસે. તો આ સંકલ્પ એ યોગીજી મહારાજનો હતો. યોગીજી મહારાજે કહ્યું કે 700 સાધુ થાય અને એ સમયે તો સાધુ થવાની પરિસ્થિતિ કેટલી ભયંકર હતી અને એ સમયે તો કોઈ સાધુ થવા માટે રાજી પણ ન થાય. એક હરિભક્ત યોગી મહારાજ પાસે આવ્યા અને એને 3 દીકરા, અને યોગી મહારાજ કહે કે ગુરુજીને 3 દીકરા હોય ને એને એક ગુરુ સાધુ કરવા માટે આપવો. યોગી મહારાજને પહેલાં કહે કે સ્વામી આપું ને? તો કે મોટો દીકરો આપો. યોગી મહારાજ કે સ્વામી ના ના, એ તો એન્જિનિયર થયેલો છે. તો કે બીજો આપો? તો કે સ્વામી એ તો ભણે છે. પછી બાપાએ ત્રીજો ન માગ્યો, પણ પહેલાં સામેથી કે આ ત્રીજો લઈ જાઓ. હવે ત્રીજો દેવાનું કારણ એ હતું કે ગાંડો હતો. હવે કે આને રાખો તમે. અને પછી એમને ત્યાં દઈ ગયા અને કહેવાય કે સ્વામિનારાયણ બધી સંતોની બધી બાપાની ને એવી દયા અને બધી ચક્કીનો લોટ આવે ને એ બધું ખાઈને બુદ્ધિશાળી થયા ને મગજનો જે ખસકી ગયેલો આટો હતો એ સેટ થઈ ગયો એકદમ, અને એકદમ બરાબર વ્યવસ્થિત રીતે થઈ ગયા. અને પછી એને જ્યારે બધું વિચરણની અંદર જોડતા ને એના પપ્પાને ખબર પડી કે હા ઓલા ભાઈ તો રેડી થઈ ગયા, લેવા માટે આવ્યા કે મારા દીકરાને સાધુ થવા માટે આવે, મને આપી દો પાછો. હવે અત્યારે તો એવું બધું સિસ્ટમ નથી કે જાય ને આવે ને એવું બધું. પણ ત્યારે પછી યોગીજી મહારાજને પહેલાં વિદાય આપી એમ પ્રેમથી કે જાઓ વાંધો નહીં ઘરે. અને શું ઘરે ગયા ને પાછો છટકી ગયો કમાન, તે પાછા મૂકવા માટે આવ્યા અહીંયા. અને આવી રીતના તો 2-3 વખત બન્યું. તો વિવેક સાગર સ્વામી કે એ પોતે પાર્ષદની અંદર હતા નારાયણ ભગત તરીકે, એ કે સ્વામી આ થોડું કંઈ પાંજરાપોળ છે કે ઢોર માંદું પડ્યું નાખી જવાનું, પછી આજુ થઈ છે ત્યારે લઈ જવાનું. પણ યોગી મહારાજ કહે કે ગુરુ કંઈ ને કામ ન આવે તો કંઈ નહીં, જોડમાં તો કામ આવે ને. આપણે તો શું દર વખતે દીક્ષા દેવી તેમાં ક્યાં આપણે એમાં કંઈ ખર્ચો થાય છે, ગાતારી ઓઢાડવાનું ને એ પાછા જાય ત્યારે તો મૂકતા જાય છે. હવે આવી રીતે જ્યારે સાધુ થવાની પરિસ્થિતિ હોય ત્યારે યોગીજી મહારાજ સંકલ્પ કરે કે આ સંસ્થામાં 700 સાધુ થાય. અને એ 700 સાધુનો સંકલ્પ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ગોંડલની અંદર જ એ પૂરો કર્યો. તો વિચાર કરીએ કે એમના સંકલ્પની અંદર જે જબરદસ્ત તાકાત હતી. યમુનાના તટ ઉપર મંદિર થાય અને બાપાએ ત્યાં અક્ષરધામ બાંધ્યું. રાજધાની દિલ્હીની અંદર એટલે પહેલાં આપણે અક્ષરધામ અહીંયા ગાંધીનગરની અંદર બને એ યોગીજી મહારાજનો સંકલ્પ. અને ત્યાં પણ યોગી જયંતિના દિવસે 1991ની સાલની અંદર આ અક્ષરધામ મંદિર ગાંધીનગરની અંદર પણ બન્યું. જ્યારે ક્યાંય બાજુમાં સત્સંગ ના હોય, આજુબાજુના ગામડામાં ન હોય, હરિભક્તો ક્યાંય ના આવતા હોય, એવા સમય યોગીજી મહારાજ કહે કે ગુરુ જાપાનમાં સત્સંગ થશે ને રશિયામાં સત્સંગ થશે ને ઓસ્ટ્રેલિયામાં સત્સંગ થશે ને. ત્યારે કોઈને કલ્પના નહોતી કે આવું કઈ રીતે શક્ય બને. પણ અત્યારે રશિયાની અંદર પણ આપણું મંડળ એ શરૂ થઈ ગયું. ઓસ્ટ્રેલિયાની અંદર મેલબોર્નની અંદર આપણું અત્યારે અક્ષરધામ મંદિર એ બને છે. તો યોગીજી મહારાજની આ દિવ્ય સંકલ્પ શક્તિ. લંડનની અંદર મંદિર થશે, અમેરિકાની અંદર મંદિરો થશે, અને આપણે આશ્ચર્ય થાય કે આબુધાબી જેવા દેશોની અંદર પણ અત્યારે મંદિર એ બની રહ્યું છે. તો એ બની ગયું છે એમની આ સંકલ્પ શક્તિ. પણ આ બધા જ કાર્યની પાછળ યોગીજી મહારાજનો પ્રચંડ પુરુષાર્થ છે.
એમને વિચરણ કર્યું છે એમના ઐશ્વર્યના બળે, એમના ચમત્કારના બળે, એમનાથી નથી થયું. પણ યોગીજી મહારાજે એક એક હરિભક્તને સમય આપ્યો છે. ખાલી એક પ્રસંગ આ પ્રસંગને સમજવા માટે પૂરતો છે. યોગીજી મહારાજ માણસા ગામની અંદર હતા. ત્યાંથી યોગીજી મહારાજને પધરામણી કરીને બદલપુર જવાનું હતું અને બદલપુરથી યોગીજી મહારાજને વરસોડા જવાનું હતું. હવે 3 ગામોની અંદર વિચરણ ગોઠવાયેલું, પણ માણસાની અંદર જ યોગીજી મહારાજને બપોર થઈ ગયેલા એટલે ત્યાં બધા હરિભક્તોને સમાસ થઈને આમ તેમ બપોર પછી બાજી બધી પધરામણીઓ ચાલી અને બદલપુર પહોંચતા યોગીજી મહારાજને 9 વાગ્યા. હવે 9 વાગે બદલપુર પહોંચ્યા, 9 વાગે બધી આખી સભા થઈ, ત્યાં ઠાકોરજી જમાડ્યા અને ત્યાંથી યોગીજી મહારાજ લગભગ 10:30 11 વાગે ત્યાંથી નીકળ્યા અને વરસોડા પહોંચવાનું હતું તો રાત્રે 1 વાગે પહોંચ્યા વરસોડા. અને વરસોડાની અંદર 1 વાગે રાત્રે પહોંચ્યા ત્યારે ત્યાંના બધા જ લોકોએ નગરયાત્રા માટે તૈયારી કરી રાખેલી. રાત્રે 1 વાગે રાત્રે 1 વાગે નગરયાત્રા, અને નગરયાત્રાની અંદર તો કંઈ પહેલાં જેવું કંઈ બગીના આવું તેવું કંઈ શણગારેલા નહીં, ટ્રેક્ટરમાં જ બેસવાનું ને અડધોલા ખાવાના અને ગાડા હોય વધારે શણગારેલા. અને બધા હરિભક્તો કે બાપા અમે તો તમારી 9 વાગ્યાની વાટ જોઈએ છે પણ તમારે બહુ આવવામાં મોડું થયું, હવે આપણે નગરયાત્રા કાઢીએ. સાથી સંતો હતા, બધાએ કીધું કે ના ના, હવે અત્યારે યોગીજી મહારાજ તો ઓલરેડી 2 ગામોનું વિચરણ પૂરું કરીને આવ્યા છે અને આ બધું સવારે તમે બધો કાર્યક્રમ રાખજો. પણ યોગીજી મહારાજે હરિભક્તોના મોઢા સામે જોયું કે બધાની ઈચ્છા છે કે નગરયાત્રા નીકળે અને યોગીજી મહારાજ પ્રેમથી એક શબ્દ બોલ્યા વિના માળા લઈ અને જે ટ્રેક્ટરની ટોલી શણગારેલી હતી એની અંદર યોગીજી મહારાજ માળા ફેરવવા માટે એ બેસી ગયા. રાત્રે 1 વાગ્યે આ વરસોડા ગામની અંદર યોગીજી મહારાજની આખા ગામની અંદર નગરયાત્રા નીકળેલી. અડધું ગામ જાગતું હતું, અડધું ગામ સૂતું હતું. જે સૂતું હતું એ ઉઠી ગયા કે આ કેવા મહાપુરુષ કે રાત્રે 1 વાગે નગરયાત્રા નીકળે. પણ યોગીજી મહારાજે આ ભેળો પણ હસતા હસતા એ સહન કર્યો. તો વિચાર કરીએ કે એમના જીવનની અંદર જેવો આનંદ હતો, એમના જીવનની અંદર જે નિર્દોષતા હતી એ અલૌકિક હતી. અને એ બધું જ જોઈએ ત્યારે આપણે એવું થાય કે યોગીજીને વંદન વારંવાર. તો એવા યોગીજી મહારાજ, એવા પ્રમુખ સ્વામી મહારાજ અને એવા મહંત સ્વામી મહારાજ આપણને સાક્ષાત શ્રીજી મહારાજ સ્વરૂપે મળ્યા છે. તો ખાસ આપણે મહારાજ સ્વામીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે યોગીજી મહારાજની જેવી બ્રાહ્મણી સ્થિતિ હતી, યોગીજી મહારાજને જેવો દરેક પ્રત્યે દિવ્ય ભાવ હતો, યોગીજી મહારાજ જેવા અલમસ્તાઈની અંદર રહેતા હતા એવી અલમસ્તાઈ અમે પણ સત્સંગની ભોગવી શકીએ, દરેક હરિભક્તોમાં દિવ્ય ભાવ રાખી શકીએ એવી બળબુદ્ધિ શક્તિ મહારાજ સ્વામી આપણને સૌને આપે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની